તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું જી નીટ માટેના મોસ્ટ આઈએમપી ટોપિકની. હવે જો આપણે ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર 2ની અંદર ભણી ચૂક્યા કે ધારો કે કોઈ આવો એક બિંદુવત વિદ્યુતભાર આપેલો હોય, ધારો કે આપણે ક્યુ વિદ્યુતભાર લઈએ, જે બિંદુવત વિદ્યુતભાર છે. હવે આ બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર તમને ખબર છે કે બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આ રીતે ત્રિપરિમાણમાં, કેવું ત્રિપરિમાણમાં ત્રિજ્યાવર્તી હોય. કેવું હોય? ત્રિજ્યાવર્તી હોય. તો હવે આપણે એક ત્રિજ્યાવર્તી આકૃતિ દોરી દઈએ. તો આમ બધી દિશામાં તમને વિદ્યુત ક્ષેત્રના સદિશોની દિશાઓ જોવા મળે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રના સદિશો કેવા હોય? તો આવા ત્રિજ્યાવર્તી હોય છે. કેવા હોય છે? ત્રિજ્યાવર્તી હોય છે. તો આમ બિંદુવત વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રની જો વાત કરીએ તો બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર તો બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? તો બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી હોય છે. અને એ વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ બરાબર શાના વડે દર્શાવીશું? ઈ બરાબર KQ/R². ધેરફોર ઈ ચલે છે 1/R². આ બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર છે. બિંદુવત વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન V બરાબર સૂત્ર યાદ રાખજો, KQ/R. ધેરફોર V ચલે છે 1/R. હવે આટલું યાદ રાખો. હવે ધન વિદ્યુતભાર હોય, બિંદુવત વિદ્યુતભાર કેવો છે? તો ધન વિદ્યુતભાર લઈએ. તો જો ધન વિદ્યુતભાર હોય એટલે કે Q > 0, અહીંયા આપણે જે ક્ષેત્રરેખાઓ દોરી છે ને એ Q > 0 માટેની દોરી છે, કારણ કે ક્ષેત્રરેખાઓ બહારની તરફ છે. જ્યારે ક્ષેત્રરેખાઓ આ રીતે બહારની તરફ હોય તો એના માટે વિદ્યુતભારનું મૂલ્ય કેવું હોય? તો ધન હોય. હવે આવા ધન વિદ્યુતભાર માટેની આપણે ચર્ચા કરવાની છે. હવે ધન વિદ્યુતભાર માટે આટલું યાદ રાખો. અહીંયા આપણે આના વિદ્યુત ક્ષેત્રની અંદર બે બિંદુઓ લઈએ. એક બિંદુ P લઈએ, બીજું બિંદુ આપણે Q લઈએ. હવે આ બિંદુ P અને બિંદુ Q માટેની વાત કરવાની છે. તો જો બિંદુ P માટે અંતર અને બિંદુ Q માટેનું અંતર જો, તો અંતર અહીંયા ઓછું છે, આના Q માટે અંતર વધારે છે. તો V ચલે છે 1/R મુજબ જો વિચારીએ તો અંતર વધારે હોવાના લીધે બિંદુ Q આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. બિંદુ P આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? તો વધારે હોય. તો ધન વિદ્યુતભાર માટે અંતર ઓછું તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે, અંતર વધારે તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું? તો ઓછું. તો અહીંયા આપણે લખી શકીએ વિદ્યુત સ્થિતિમાનનો જો તફાવત લઈએ તો ΔV બરાબર મોટા અંતરનું બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ નાના અંતરે આવેલા, એટલે કે ઓછા અંતરે આવેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન. હવે તમે જ વિચારો, મોટા અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે? તો ઓછું હોય. નાના અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? વધારે હોય. તો પછી આ તફાવતની કિંમત કેવી આવે? તમે વિચારો. તો જો ધન વિદ્યુતભારનું તંત્ર હોય તો મોટા અંતરે આવેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નાના અંતરે આવેલા બિંદુ આગળના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય કરતાં અહીંયા ઓછું છે, આ વધારે છે. એટલે નાની કિંમતમાંથી મોટી કિંમત તમે બાદ કરો છો. જો નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરવામાં આવે તો પછી આ તફાવતનું મૂલ્ય ઋણ મળે કે ધન મળે? તો હવે તમને ખબર હોવી જોઈએ, જો આ રીતે બાદબાકી હોય તો એ વખતે આ કિંમત કેવી મળે? તો ઋણ મળે. કેમ? કારણ કે તમે નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરી રહ્યા છો. આમ નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ કરીએ તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું મળશે? ઋણ મળશે. તો હવે ΔVની કિંમત ઋણ મળી. હવે એ જ રીતે ધારો કે ΔV બરાબર આવું જો લખીએ, ધન વિદ્યુતભારની જ આપણે વાત કરીએ, નાના અંતર આગળ આવેલા બિંદુનું આગળનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ મોટા અંતરે આવેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન.
તો એ વખતે તમે વિચારો આનો તફાવત શું મળશે. તો જો નાના અંતરે આવેલા બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય તો વધારે હોય, કારણ કે વી ચલે છે 1/r. જેટલું અંતર ઓછું એટલું વિદ્યુત સ્થિતિમાન વધારે. એટલે બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે હોય, બિંદુ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું છે. એટલે બિંદુ પી આગળ કરતાં બિંદુ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઓછું હોવાના લીધે આ જે તફાવત જે છે એ તફાવતનું મૂલ્ય કેવું મળે તો ધન મળે. તો આટલું યાદ રાખવાનું. ધન વિદ્યુતભાર માટે આટલું યાદ રાખવાનું. મોટા અંતર માઇનસ નાનું અંતર હોય તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઋણ થશે, અને નાના અંતર માઇનસ મોટા અંતર હશે તો વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હશે ધન હશે. હવે આટલું યાદ રાખો. અહીંયા આપણે ક્યુ વિદ્યુતભાર લઈએ, સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈએ. સ્મોલ ક્યુ વિદ્યુતભાર જો આ રીતે આપેલો હોય અને એ સ્મોલ ક્યુ વિદ્યુતભારની આપણે શું શોધવી હોય તો એ સ્મોલ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા શોધવી હોય. એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવા માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હશે, સ્થિતિ ઉર્જાના તફાવતનું મૂલ્ય જો શોધવું હોય તો આટલું યાદ રાખવાનું. જો સ્મોલ ક્યુ વિદ્યુતભાર કેવો હોય તો ધન હોય, તો ક્યુની કિંમત ધન હોય અને ડેલ્ટા વીની કિંમત કેવી હોય ધન હોય. બંને ધન હોય તો ડેલ્ટા યુની કિંમત તમને ખબર હોવી જોઈએ. ડેલ્ટા યુ બરાબર શું લખીશું, ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. તો એ કિંમત પણ કેવી થાય ધન થાય. તો વિદ્યુતભારનું મૂલ્ય ધન હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ ધન હોય, બંને ધન હોય તેનો ગુણાકાર પણ કેવો મળે ધન મળે. તો એ વખતે ગુણાકારનું મૂલ્ય કેવું હશે ધન હશે. આ તમારે ખાસ યાદ રાખવાનું કે આવા મૂલ્યો છે એ પ્રમાણે તમારે ગુણાકાર કરવાનો. બંને ધન હોય તો ગુણાકાર ધન આવે, એક ધન હોય અને બીજો ઋણ હોય તો પછી ગુણાકાર ઋણ આવે. જો ધન હોય તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન લેવું અને ઋણ હોય તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેવું લેવું પડે ઋણ લેવું પડે. ધારો કે તમને એ રીતે હવે તમે 4 શક્યતાઓ વિચારી શકો. જો ક્યુ લેસ દેન 0 હોય, ડેલ્ટા વી ગ્રેટર દેન 0 હોય, એક ઋણ ને એક ધન, તો ગુણાકાર ઋણ થઈ જાય. ક્યુ લેસ દેન 0, ડેલ્ટા વી પણ લેસ દેન 0 હોય, માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ. તો એ વખતે ડેલ્ટા યુની કિંમત કેવી આવે ધન આવે. હવે જો ડેલ્ટા યુ બરાબર ધન, આટલું યાદ રાખવાનું. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન તો સ્થિતિ ઉર્જા વડે એટલે કે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન લેવું. તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું લેવાનું ધન લેવાનું. તો પછી બીજું યાદ રાખવાનું, બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ લેવું. બાહ્ય બળ વડે થતું કાર્ય, તો બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ લેવું. જો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન હોય તો બાહ્ય બળ એટલે વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્ય માટે વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું બળ અને બાહ્ય બળ બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે. તો આના વડે થતું કાર્ય જો ધન હોય તો આના વડે થતું કાર્ય ઋણ હોય. તો આમ જ્યારે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન આવે તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન જ હોય, પરંતુ બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું લેવાનું ઋણ લેવાનું. બીજું યાદ રાખવાનું, સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જો ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું હશે તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું લેવાનું તો ઋણ લેવું. અને વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય જો ઋણ હોય તો પછી બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું લેવું પડે તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન લેવું. તો આ ખાસ તમારે યાદ રાખવાનું, કયું કાર્ય ધન લેવું અને કયું કાર્ય ઋણ લેવું એ તમને ખબર હોવી જોઈએ. તો આમ ધન વિદ્યુતભાર માટે તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આની આપણે થોડીક પ્રેક્ટિસ કરી લઈએ. ધારો કે આ ક્યુ વિદ્યુતભારનું તંત્ર છે, ધન વિદ્યુતભાર છે. હવે તમને એમ કીધું કે બિંદુ પી અને બિંદુ ક્યુ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીપી માઇનસ વીક્યુ બરાબર કેવો મળે બોલો. તો એ તમારે નક્કી કરવાનું છે વીપી માઇનસ વીક્યુની કિંમત કેવી હશે. જો આ ધન વિદ્યુતભાર હોય તો વીપી માઇનસ વીક્યુની કિંમત કેવી મળે. તો બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, બિંદુ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું છે. બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે હોય અને બિંદુ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું હોય તો વીપી માઇનસ વીક્યુની કિંમત કેવી મળે ધન મળે. પણ વીક્યુ માઇનસ વીપીની કિંમત કેવી મળશે બોલો. તો વીક્યુ માઇનસ વીપીની જો કિંમત લઈએ તો વીક્યુ માઇનસ વીપી લેસ દેન 0 મળે. શું મળે લેસ દેન 0 મળે. કારણ કે ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું છે, બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે છે, તો વીક્યુ માઇનસ વીપી લેસ દેન 0 મળે. પણ આપણે કયા વિદ્યુતભારના તંત્રની વાત કરીએ છીએ ધન વિદ્યુતભારના તંત્રની વાત કરીએ છીએ. બીજી વાત એ ક્યુ વિદ્યુતભારને ક્યુથી પી સુધી લઈ જવામાં આવે. હવે આ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો થાય બોલો. તો જો ક્યુ એ ધન વિદ્યુતભાર છે, હવે આ ધન વિદ્યુતભારને તમે ક્યુથી પી સુધી લઈ જાઓ. ચલો ધન વિદ્યુતભાર આપી દીધો છે.
તો આ ધન વિદ્યુતભાર ક્યુથી પી સુધી લઈ જઈએ તો વિદ્યુત સ્થિતિ ઉર્જા કેવી? વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઋણ ક્યુથી પી સુધી લઈ જાઓ છો એટલે વીપી માઇનસ વીક્યુ થાય. સોરી, ક્યુથી પી સુધી લઈ જાઓ તો વીપી માઇનસ વીક્યુ. વીપી માઇનસ વીક્યુની કિંમત કેવી? તો ધન. ચલો ક્યુથી પી લઈ જતા હોય તો પીમાંથી ક્યુ બાદ કરવાના, આટલું યાદ રાખવાનું. ક્યુથી પી તરફ લઈ જઈએ તો પીમાંથી ક્યુ બાદ કરવાના, અને પીથી ક્યુ તરફ લઈ જઈએ તો ક્યુમાંથી પી બાદ કરવાના. તો ક્યુથી પી માટે પીમાંથી ક્યુ બાદ કરો, અને પીથી ક્યુ માટે ક્યુમાંથી પી બાદ કરવાના. તો અહીંયા પીમાંથી ક્યુ અને ક્યુમાંથી પી યાદ રાખવાનું. તો હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. ક્યુ વિદ્યુતભારને તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો? તો અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારને ક્યુથી પી તરફ લઈ જઈએ છીએ. હવે ક્યુથી પી તરફ લઈ જઈએ તો વીપી માઇનસ વીક્યુ, આ કિંમત ધન આવશે એટલે ડેલ્ટા વીની કિંમત ધન. વિદ્યુતભારનું મૂલ્ય પણ ધન છે. ચલો, વિદ્યુતભારનું મૂલ્ય ધન, ડેલ્ટા વીની કિંમત ધન. તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું મળશે? તો સ્થિતિ ઉર્જાના તફાવતનું મૂલ્ય ડેલ્ટા યુની કિંમત પણ કેવી મળે? ધન મળે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન મળ્યું તો તમે શું કહી શકો? જો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ધન મળ્યું તો પછી વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું હશે? ધન હશે. તો પછી બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોય? ઋણ હોય. વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન, તો બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ. તો આ ખાસ યાદ રાખવાનું. અહીંયા કન્ફ્યુઝન ઊભું ના થવું જોઈએ, એ ખાસ યાદ રાખવાનું. બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. ધારો કે આ ક્યુ વિદ્યુતભારને અહીંયા લઈ લો. આ ક્યુ ધન વિદ્યુતભાર છે. કેવો છે? ધન વિદ્યુતભાર છે. પીથી ક્યુ તરફ લઈ જઈએ. ચલો, ધન વિદ્યુતભાર છે, પીથી ક્યુ તરફ લઈ જાઓ છો એટલે વીક્યુ માઇનસ વીપી. વીક્યુ માઇનસ વીપીની કિંમત એટલે ડેલ્ટા વીની કિંમત કેવી મળી? તો ઋણ મળી આપણને. તો ડેલ્ટા વીની કિંમત ઋણ મળી. પણ ક્યુ ધન છે તો એક ધન ને ઋણ, તો આ બેનો ગુણાકાર કેવો થશે? ઋણ થશે. તો એ વખતે ડેલ્ટા યુ લેસ દેન 0 થાય. હવે ડેલ્ટા યુ લેસ દેન 0 થાય તો તમે શું કહેશો? વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું હોય? ઋણ હોય. જો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય તો સાપેક્ષમાં બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હશે? તો બાહ્ય બળ વડે થતું જે કાર્ય જે છે એ બાહ્ય બળ વડે થતું કાર્ય એ કેવું મળે આપણને? જો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ હોય તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન મળે. ચલો, ખ્યાલ આવી ગયો. હવે એ જ રીતે આપણે ત્રીજો વિકલ્પ લઈએ. ધારો કે અહીંયા હું માઇનસ ક્યુ વિદ્યુતભાર લઉં છું. માઇનસ ક્યુ વિદ્યુતભારને ક્યુથી પી તરફ લઈ જાઓ. ક્યુથી પી તરફ લઈ જાય તો વીપી માઇનસ વીક્યુ, આ કિંમત તો ધન આવશે એટલે ડેલ્ટા વી ધન થઈ જશે. ચલો, ડેલ્ટા વીની કિંમત ધન. ડેલ્ટા વીની કિંમત તો આપણને ધન મળી ગઈ, પરંતુ ઋણ વિદ્યુતભાર છે એટલે ક્યુ લેસ દેન શું છે? 0. એક ધન અને બીજો ઋણ, તો આ બેનો ગુણાકાર કેવો મળશે? ઋણ મળશે. ચલો, આ બંનેનો ગુણાકાર ઋણ છે તો ડેલ્ટા યુની કિંમત ઋણ, અને ડેલ્ટા યુની કિંમત ઋણ, તો તમે શું કહી શકો? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ છે તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોય? તો ધન હોય. એ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભાર જો હોય અને એને આપણે પીથી ક્યુ તરફ લઈ જઈએ. જો માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય અને એને જો તમે પીથી ક્યુ તરફ લઈ જાઓ તો શું થશે? બોલો. આ માઇનસ ક્યુ વિદ્યુતભારને પીથી ક્યુ તરફ લઈ જવામાં આવે તો ડેલ્ટા વીની કિંમત ઋણ, પણ ક્યુની કિંમત કેવી છે? ઋણ છે. બંને ઋણ છે. બંને ઋણ છે તો પછી એનો ગુણાકાર કેવો થાય? તો એ બંનેનો ગુણાકાર ધન બને, અને ગુણાકાર ધન બને તો ડેલ્ટા યુ ગ્રેટર દેન 0, અને ડેલ્ટા યુ ગ્રેટર દેન 0 હોય તો તમે શું કહી શકો? વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું? તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય એ ધન છે, તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું છે? ઋણ છે. તો આમ ધન વિદ્યુતભાર માટે આટલું તમારે યાદ રાખવાનું છે. આવું જ હવે આપણે ચર્ચા કરીશું ઋણ વિદ્યુતભાર માટેની. હવે ઋણ વિદ્યુતભારના તંત્રની જો વાત કરીએ તો જો આ ઋણ વિદ્યુતભાર લીધો છે. ધારો કે આ માઇનસ ક્યુ વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભાર છે. આવો એક બિંદુવત વિદ્યુતભાર લઈ લીધો. હવે આ બિંદુવત વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી મળશે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવી ત્રિજ્યાવર્તી મળશે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ રીતે ત્રિજ્યાવર્તી છે, અને કઈ બાજુ દાખલ થાય છે? તો અંદરની તરફ દાખલ થાય છે. આવી તમને ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મળે. હવે આવી જ્યારે ત્રિજ્યાવર્તી રેખાઓ મળે જે કઈ બાજુ દાખલ થાય છે? અંદરની તરફ દાખલ થાય છે. હવે આવા વિદ્યુત ક્ષેત્ર માટે તમે જો વિચારો તો અહીંયા આપણે બિંદુ પી લઈએ, અહીંયા બિંદુ ક્યુ લઈએ. હવે બિંદુ પી આગળનું વિદ્યુત સ્થિતિમાન, તો એ બિંદુ પી આગળ ઋણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય વધારે હશે. બિંદુ ક્યુ આગળ ઋણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું હોય, એટલે આ વધુ ઋણ હશે, આ ઓછો ઋણ હશે. ધારો કે અહીંયા -3, તો અહીંયા માઇનસ કેટલા લઈશું? 4. તો કહેવાનો મતલબ અહીંયા -4, તો અહીંયા -3. તો આ રીતે -4 -3નો જો તફાવત લઈએ ને તો બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું હોય? તો ઋણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અહીંયા વધુ છે. અહીંયા ઋણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ઓછું છે.
તો પછી તફાવત તમે વિચારો તો ઋણ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય ધારો કે અહીંયા -4 હોય, અહીંયા -3 હોય, તો એનો તફાવત લઈએ તો આ રીતે લખાય ને, -3 -4 બરાબર કેટલા થશે +1, જે ગ્રેટર દેન 0. જ્યારે -4 -3 કરો તો એના બરાબર -1, જે લેસ દેન 0. એનો મતલબ એ થયો કે આ મૂલ્ય આપણને કયા અંતરે મળ્યું? મોટા અંતરે. આ મૂલ્ય કયા અંતરે મળ્યું? નાના અંતરે. તો મોટા અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન, મોટા અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન માઇનસ નાના અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન. આ બેનો જે તફાવત જે છે એ તફાવતની કિંમત કેવી આવશે? તો ધન આવશે. પહેલાંથી ઊંધું છે ટોટલી. એ રીતે ડેલ્ટા વી બરાબર જો લખીએ તો નાના અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન માઇનસ મોટા અંતરે મળતું વિદ્યુત સ્થિતિમાન. આની કિંમત કેવી આવશે? તો લેસ દેન 0 આવશે. તો આ નાના અંતરે મળતું વિદ્યુત સ્થિતિ માઇનસ મોટા અંતરે મળતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંયા કેવો મળશે? તો નાના અંતર માઇનસ મોટા અંતર લેસ દેન 0, મોટા અંતર માઇનસ નાના અંતર ગ્રેટર દેન 0. હવે આની અંદર આપણે વિચારીએ કે જો ડેલ્ટા વીની કિંમત ધન હોય અને ક્યુની કિંમત જો ધન હોય, બંને ધન હોય તો ડેલ્ટા યુ ધન થશે. બંને ધન હોય તો ધન થાય. ડેલ્ટા વી લેસ દેન 0 હોય, ક્યુ લેસ દેન 0 હોય તો પણ શું થશે? ડેલ્ટા યુ ગ્રેટર દેન 0 થાય. જો ડેલ્ટા યુ ગ્રેટર દેન 0 હોય તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય કેવું? તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન. તો સાપેક્ષમાં યાદ રાખવાનું, બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ. તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન, તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું લેવાનું? ઋણ લેવાનું. હવે એ જ રીતે યાદ રાખો, ડેલ્ટા વી લેસ દેન 0 હોય અને ક્યુ ગ્રેટર દેન 0 હોય તો ડેલ્ટા યુ લેસ દેન 0 થશે, અને ડેલ્ટા વી ગ્રેટર દેન 0 હોય અને ક્યુ લેસ દેન 0 હોય તો પણ શું થશે? ડેલ્ટા યુ લેસ દેન 0 થાય. આ બંને શક્યતાઓમાં આ ડેલ્ટા યુ લેસ દેન 0 થાય. તો એ વખતે આપણે કહી શકીએ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય, તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ છે, તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન છે. તો આટલું તમારે યાદ રાખવાનું. હવે આનો આપણે પ્રેક્ટિસ કરીએ. તો બિંદુ પી આગળ વિદ્યુત સ્થિતિમાન, બિંદુ ક્યુ આગળ વિદ્યુત સ્થિતિમાન જો લઈએ તો વીપી માઇનસ વીક્યુ લેસ દેન 0 થાય, જ્યારે વીક્યુ માઇનસ વીપી ગ્રેટર દેન 0 થાય. પહેલાંથી ટોટલી ઊંધું. તો ધન વિદ્યુતભારનો વિડીયો આગળનો ફરીથી તમે એક વખત જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે ઋણ વિદ્યુતભારમાં કેવો ફેરફાર તમને જોવા મળે છે. હવે અહીંયા ધ્યાન આપો. ધારો કે અહીંયા આપણે ક્યુ વિદ્યુતભાર લઈ જઈએ. આ ક્યુ વિદ્યુતભાર ધન વિદ્યુતભાર છે. એને ક્યુથી પી તરફ લઈ જવામાં આવે. ક્યુથી પી તરફ લઈ જવામાં આવે તો વીપી માઇનસ વીક્યુ. વીપી માઇનસ વીક્યુની કિંમત કેવી? તો વીપી માઇનસ વીક્યુની કિંમત ઋણ, એટલે ડેલ્ટા વી ઋણ. ચલો, ડેલ્ટા વીની કિંમત ઋણ મળી. અને ક્યુ ધન વિદ્યુતભાર છે તો ક્યુ ગ્રેટર દેન 0. આ બેનો ગુણાકાર કેવો આવશે? તો એક ઋણ છે ને એક ધન છે, એટલે ડેલ્ટા યુ ઋણ મળે. ડેલ્ટા યુ ઋણ મળે. અને ડેલ્ટા યુ જો ઋણ મળે તો એના પરથી તમે કહી શકો કે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ છે. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય જો ઋણ હોય તો એના પરથી તમે કહી શકો કે અહીંયા શું થશે? બોલો. સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઋણ એટલે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ, તો પછી બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોય? ધન હોય. એ રીતે અહીંયા જો માઇનસ ક્યુ વિદ્યુતભાર હોત અને એને તમે ક્યુથી પી તરફ લઈ જાઓ તો આ લેસ દેન 0, આ લેસ દેન 0, એટલે ડેલ્ટા યુ ધન થઈ જશે. ડેલ્ટા યુ ધન થઈ જાય તો સ્થિતિ ઉર્જા ધન મળી, સ્થિતિ ઉર્જાનો તફાવત ધન મળ્યો. એનો મતલબ એ થયો કે બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું? ઋણ, અને વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન મળ્યું કહેવાય. એ રીતે ધારો કે અહીંયા આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, એ માઇનસ ક્યુ વિદ્યુતભારને પીથી ક્યુ તરફ લઈ જઈએ. પીથી ક્યુ તરફ લઈ જઈએ તો વીક્યુ માઇનસ વીપી. વીક્યુ માઇનસ વીપીની કિંમત ધન, એટલે એનો મતલબ એ થયો કે ડેલ્ટા વીની કિંમત ધન. વિદ્યુતભારનું મૂલ્ય કેવું? તો ઋણ. જો ઋણ હોય, ધન હોય તો ગુણાકાર ઋણ થાય, તો સ્થિતિ ઉર્જા ઋણ.
તો સ્થિતિ ઉર્જા ઋણ, તો એનો મતલબ એ થયો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ઋણ, તો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન છે. એ રીતે જો અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર હોય તો તમે જાતે વિચારી શકો છો. પીથી ક્યુ તરફ જઈ લીજીએ તો ડેલ્ટા વી ધન, ક્યુ પણ ધન, બંને ધન, તો ડેલ્ટા યુ ધન. ડેલ્ટા યુ ધન હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન, તો બાહ્ય બળ વડે થતું કાર્ય ઋણ છે. તો આટલું તમારે યાદ રાખવાનું. તો જી નીટ માટે અગત્યનો ટોપિક છે, આ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછીની જો આપણે વાત કરીએ, જો બે સજાતીય વિદ્યુતભારો હોય, નજીક લાવવામાં આવે, બે સજાતીય વિદ્યુતભારોને નજીક લાવતા અથવા દૂર લઈ જતા. જો બે સજાતીય વિદ્યુતભારોને નજીક લાવવામાં આવે, ચલો જ્યારે પણ બે સજાતીય વિદ્યુતભારોને નજીક લાવવામાં આવે ત્યારે સજાતીય વિદ્યુતભારો જો નજીક આવે તો અપાકર્ષણ બળ વધે. અને આટલું યાદ રાખો, જ્યારે જ્યારે અપાકર્ષણ બળ વધે ત્યારે સ્થિતિ ઉર્જા વધે. અને સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટે. એક ઉર્જા વધે તો સાપેક્ષમાં બીજી ઉર્જા ઘટે. નજીક લાવતા જેવું થાય એનાથી દૂર લઈ જતાં તમને ખબર પડી જવી જોઈએ. તો દૂર લઈ જતાં શું થશે બોલો? અપાકર્ષણ બળ ઘટે. અને અપાકર્ષણ બળ ઘટે એટલે સ્થિતિ ઉર્જા શું થશે? ઘટે. અને સ્થિતિ ઉર્જા ઘટે તો સાપેક્ષમાં તમને ખબર પડી જવી જોઈએ ગતિ ઉર્જા વધે. તો આમ સજાતીય વિદ્યુતભારોને નજીક લાવતા અથવા સજાતીય વિદ્યુતભારોને દૂર લઈ જતા એમાં કેવો ફેરફાર થાય એ તમને ખબર હોવી જોઈએ. એ રીતે વિજાતીય વિદ્યુતભારો માટે આટલું યાદ રાખવાનું. નજીક લાવતા આકર્ષણ બળ વધે. અને જ્યારે આકર્ષણ બળ વધે એટલે વધારે વેગથી ગતિ કરે. અને વધારે વેગથી ગતિ કરે એટલે ગતિ ઉર્જા વધે. અને ગતિ ઉર્જા જ્યારે વધે તો સાપેક્ષમાં સ્થિતિ ઉર્જા ઘટે. અને જો દૂર લઈ જવામાં આવે, જો દૂર લઈ જવામાં આવે તો આકર્ષણ બળ ઘટે. અને આકર્ષણ બળ ઘટે તો ગતિ ઉર્જા ઘટે. અને ગતિ ઉર્જા જો ઘટે તો સાપેક્ષમાં સ્થિતિ ઉર્જા વધે. તો આમ કયું મૂલ્ય વધે કયું મૂલ્ય ઘટે એ તમને ખબર હોવી જોઈએ. તો આમ નજીક લાવતા દૂર લઈ જવાથી આવો ફેરફાર થાય. હવે આપણે બિંદુવત ધન વિદ્યુતભાર લીધો હોય ક્યુ, તો ક્યુ વડે ધન વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણને આ રીતે મળે છે. અહીંયા આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભાર લઈએ પણ ધન હોય. આમ નજીક લઈ જાવ તો તમને ખબર પડી જશે કે નજીક લઈ જવાથી બે સજાતીય વિદ્યુતભારો છે એટલે અપાકર્ષણ બળ વધે. અપાકર્ષણ બળ વધે તો સ્થિતિ ઉર્જા શું થશે? વધે. એટલે ડેલ્ટા યુ શું મળે? ધન મળે. ડેલ્ટા યુ ધન મળે તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય ધન હોય તો બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હોય? ઋણ હોય. બરાબર. તો આમ ક્યુ વિદ્યુતભારને કેપિટલ ક્યુ તરફ લઈ જાઓ તો શું થશે? અપાકર્ષણ બળ વધે એટલે સ્થિતિ ઉર્જા વધે. તો સાપેક્ષમાં તમને ખબર પડી જવી જોઈએ ગતિ ઉર્જા શું થાય? ઘટે. એ રીતે જો અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર હોય અને આને આમ લઈ જઈએ તો માઇનસ પ્લસ એટલે નજીક લઈ જઈએ તો આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે તો ગતિ ઉર્જા વધે. અને ગતિ ઉર્જા જો વધે તો સાપેક્ષમાં સ્થિતિ ઉર્જાનું મૂલ્ય શું થાય? ઘટે. તો કઈ ઉર્જાનું મૂલ્ય વધે કઈ ઉર્જાનું મૂલ્ય ઘટે એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો ક્યારે કઈ ઉર્જા વધે છે એ ખબર હોવી જોઈએ. હવે તમને એવું જો પૂછવામાં આવે કે બે પ્રોટોનને નજીક લાવવામાં આવે તો શું થશે? ચલો, તો જો બે પ્રોટોન એટલે પ્રોટોન એ ધન વિદ્યુતભારિત છે. બે પ્રોટોનને નજીક લાવો તો બે ધન વિદ્યુતભારોને નજીક લાવો છો. જ્યારે બે ધન વિદ્યુતભારોને નજીક લાવો છો એનો મતલબ એ થયો કે બે સજાતીય વિદ્યુતભારોને નજીક લાવીએ છીએ. અને જ્યારે બે સજાતીય વિદ્યુતભારોને નજીક લાવીએ ત્યારે શું થશે? તો નજીક લાવવાથી સ્થિતિ ઉર્જા વધે. અપાકર્ષણ બળ વધે એટલે સ્થિતિ ઉર્જા વધે તો સાપેક્ષમાં ગતિ ઉર્જા ઘટે. જો એ રીતે પ્રોટોન અને ડ્યુટેરોનને જો દૂર લઈ જવામાં આવે તો બે સજાતીય વિદ્યુતભારો જ કહેવાય. ડ્યુટેરોન એટલે 1s2
બરાબર. હવે આ 1s2 પેલો 1h1 બંને ધન વિદ્યુત ભારિત જ છે અને બંને ધન વિદ્યુત ભારિતને તમે દૂર લઈ જાઓ તો અપાકર્ષણ બળ ઘટે. અપાકર્ષણ બળ ઘટે એટલે સ્થિતિ ઉર્જા ઘટે, તો સાપેક્ષમાં ગતિ ઉર્જા શું થાય? વધે. એ રીતે પ્રોટોન ઇલેક્ટ્રોનને નજીક લાવીએ તો શું થાય એના વિશે તમે જાતે વિચારી શકો છો. એ રીતે પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનને નજીક લાવીએ તો પણ શું થાય એના વિશે તમને ખબર હોવી જોઈએ. પ્રોટોન એ ધન વિદ્યુત ભારિત, ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભારિત છે. પોઝિટ્રોન એ ધન વિદ્યુત ભારિત છે, તો ઇલેક્ટ્રોન એ ઋણ વિદ્યુત ભારિત છે. આ બંને કેવા વિદ્યુતભારો છે? તો વિજાતીય વિદ્યુતભારો છે. હવે આવા વિજાતીય વિદ્યુતભારોને એટલે કે પ્રોટોન ઇલેક્ટ્રોનને નજીક લાવો કે પછી પ્રોટોન ઇલેક્ટ્રોનને દૂર લઈ જાઓ, પોઝિટ્રોન ઇલેક્ટ્રોનને નજીક લાવો કે પછી તેને દૂર લઈ જાઓ, ત્યારે શું જોવા મળે તો એના વિશે તમારે જાતે તૈયારી કરવાની રહેશે. તો અહીંયા આપણે આ વિડીયોની સમાપ્તિ કરીએ છીએ. આટલું તમને આવડવું જોઈએ.